ભગવાન સ્વામિનારાયણ આદેશ પ્રમાણે મંદિર તો બાંધી રહ્યા છે, પણ પાણા મળતા નથી, જગાત મોંઘી છે. સ્વામી બહુ મારાને પ્રાર્થના કરી, કૃપાનાથ આ પાણાની કઈ વ્યવસ્થા કરાવો. પાણાની પ્રાપ્તિ થતી નથી. સ્વામી બહુ દુખી બન્યા છે વાતને. વિહારીલાલ મહારાજ પોતાની કલમે હરિલીલામૃતમાં ટાંકે છે. પાકા પથ્થર ક્યાંથી લવાશે, મોટું મંદિર શી રીતે થાશે. પાકા પથ્થર ક્યાંથી લવાશે, મોટો મંદિર શી રીતે થાશે. સ્તુતિ કર જોડી કૃષ્ણની કરે, આંખોમાંથી આંસુ બહુ જરે. આંખોમાંથી આંસુ બહુ જરે. આત્માના શ્રેય માટે એવા મહાપુરુષોની આંખોમાંથી આંસુડાની ધારાઓ થાય છે. પથ્થર મળતા નથી, મંદિરનું કેમ થશે? ચારે બાજુ તપાસ કરી, 1 દિવસ 2 દિવસ 3 દિવસ 15 દાડા સુધી તપાસ કરી, પણ પથ્થર ક્યાંય પ્રાપ્ત થતા નથી. સ્વયં બહુ દુઃખી બન્યા છે. વહેલાજમાં નોંધે છે આગળ, એમ દિવસ 15 વહી ગયા, પણ શ્યામ સહાય ન થયા. એમ દિવસ 15 વહી ગયા, પણ શ્યામ સહાય ન થયા. રાતે સુતા પથારી બિછાવી, પણ નેણામાં નિદ્રા ન આવી. પણ નેણામાં નિદ્રા ન આવી. પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. 15 દાડા સુધી પથ્થર શોધતા રહ્યા, પ્રભુને પ્રાર્થના કરતા રહ્યા, પણ તો નથી તો પથ્થર મળતા નથી, તો પ્રભુ દર્શન દેતા. બહુ દુઃખી બન્યા છે. આખી રાત સમયને ઊંઘ નથી આવી. ભક્તો પોતાના દુઃખને માટે નિદ્રા ના આવે તો હજારો લાખો કરોડો લોકો જેવા મળશે, પણ બીજાના ભલાને માટે ઊંઘ ના આવે એવા તો કોઈક મહાપુરુષ હોય, કોઈક મહાપુરુષ હોય. આખી રાત સમયને ઊંઘ નથી આવી. આંખોમાંથી આંસુડાની ધારા વહે, હૃદયથી પ્રભુને સ્તુતિ કરે, હે માલિક. સ્તુતિ કરવા લાગ્યા કર જોડી. સ્તુતિ કરવા લાગ્યા કર જોડી. હરી મેં હવે હિંમત છોડી. હરી મેં હવે હિંમત છોડી. કરશો જો સહાયતા શ્યામ, થાશે મોટા મંદિર તણું કામ. કરશો જો સહાયતા શ્યામ, થાશે મોટા મંદિર તણું પ્રભુને કામ. પ્રાર્થના કરી રહ્યા છે, કૃપાનાથ માલિક મારા પર મહેરબાની કરો. આંખોમાંથી આંસુડાની ધારા વહે, મુખમાંથી શબ્દ નીકળે, કૃપાનાથ કાંઈક દયા કરો, કાંઈક દયા કરો. નાનું બાળક રડે એમ રડી રહ્યા છે સ્વામી. અને એ જ વખતે અબજો બ્રહ્માના માલિક ભગવાન શ્રી હરિએ સ્વામીને દિવ્ય દર્શન આપ્યા છે. જે વાતને પણ વ્યાલાલમાં નોંધ્યા છે. માગો માગો જે મુખેથી તે આપો, કષ્ટ હોય તે સર્વથા કાપો. મુનિ બ્રહ્મ કહે મહારાજ,
કાંઈ બીજું નથી મારે કાજ, કાંઈ બીજું નથી મારે કાજ. ભગવાન શ્રીએ પ્રગટ થઈને કહ્યું, બ્રહ્મોને શા માટે રડો છો? શું દુઃખ છે? માગો માગો, જે મુખેથી તે આપું. તમે જે માગો એ આપો, બધા જ કષ્ટને કાપી નાખું. બ્રહ્માનંદ સ્વામી કહ્યું છે, કૃપાનાથ મારે બીજું કોઈ દુઃખ નથી, તો રડો છો શા માટે? બ્રહ્માનંદ સ્વામી એ વખતે બોલ્યા, એને પણ વહેલાજમાં નોંધે છે. દયા દિલમાં જો મુજ પર લાવો, પાકા પથ્થર આહી બતાવો. દયા દિલમાં જો મુજ પર લાવો, પાકા પથ્થર આહી બતાવો. કહે શ્રીજી ચાલો સજ થઈને, સાથે જા સલાટોને લઈને, સાથે જા સલાટોને લઈને. સ્વામી ચિંતા છોડો, પથ્થર જોઈએ છે ને, સલાટોને સાથે લો, અમે તમને પથ્થરની ખાણ દેખાડીએ. ભગવાન શ્રી બ્રહ્માનંદ સ્વામીને સાથે ખાણ દેખાડવા ગયા. સ્વામીને કહ્યું, સ્વામી અહીંયા પથ્થરની ખાણ છે, એને ખોલો. અને ભક્તો ખાણને ખોલીને તો રેડીમેડ પાટડા, બીમ રેડીમેડ, જાણે કે ભગવાન શ્રી કમ્પ્લીટ કરી ગોઠવા ન હોય, માથે માટી ઢાળી દે એવા અંદરથી પ્રાપ્ત થયા. અને ભક્તો એના માધ્યમથી પૂરું મૂળીનું મંદિર બની ચૂક્યું અને બધો જ માલ પણ પૂરો થયો. ભક્તો આ મૂળીનું મંદિર